ચેનલ હું છું જૈવિક મહેતા. સ્વાગત છે તમારું જેમ ગુજરાતીમાં. દોસ્તો, મોસ્ટ અવેઇટેડ ટ્રેલર જે છે એ લગ્ન સ્પેશિયલનું ટ્રેલર આવી ગયું છે અને મલ્હાર ઠાકર, યશ સોની અને મિત્રા ગઢવીએ 3 એક્કામાં શું કમાલ કરી હતી એ આપણે સૌ જાણીએ જ છીએ. પણ આમાં યશ સોની નથી, મલ્હાર ઠાકર અને મિત્રા ગઢવી છે અને હિરોઈનમાં પૂજા જોશી છે. તો ટ્રેલરની આપણે અગર વાત કરીએ તો લગ્નના ઇર્દગિર્દ જ આખી સ્ટોરી હશે, આખું મૂવી હશે. આના એક રિલેટેડ એક મૂવી પહેલાં પણ આવ્યું હતું, વિકીનો વરઘોડો. એ પણ ખૂબ સરસ મૂવી હતી અને મલ્હાર ઠાકરની એક્ટિંગ અને કોમેડીના ટાઈમિંગના આપણે સૌ બધા ફેન છીએ. એમની કોમેડી ટાઈમિંગ અને હ્યુમર જે છે એ સ્ક્રીન ઉપર ખૂબ સરસ લાગે છે. આપણા મોઢે સ્માઇલ તો જરૂર આવી જાય છે. તો મલ્હાર ઠાકર જે છે એ વરરાજો છે અને દુલ્હન જે છે એ પૂજા જોશી છે, એ તો આપણને ખબર પડી ગઈ. મિત્રા ગઢવીનો શું રોલ છે, કેમ કે એમને ગન સાથે જોવામાં આવ્યા છે, તો એમનો શું રોલ છે એ તો હવે મૂવી આવશે પછી જ ખબર પડશે. અને સ્ટોરી જે છે એ લગ્નના ઇર્દગિર્દ છે, લગ્ન થશે કે નહીં થાય, અને કોમેડીના જે કંઈ બી હાસ્ય ઉત્પન્ન થશે અને ડાયલોગ્સ જે છે એ ટ્રેલરમાં ખૂબ સરસ લાગી રહ્યા છે. તો જોઈએ કે લગ્નમાં શું શું થશે, અને આપણે ઇન્વાઇટેડ છીએ સૌ લગ્નમાં, તો સાથે મળીને જોશું કે લગ્ન થાય છે કે નથી થતા, કે કેવી રીતે થાય છે. સો પૂજા જોશી બહુ બ્યુટીફુલ લાગી રહી છે. મલ્હાર ઠાકરની એક્ટિંગ ખૂબ સરસ લાગી રહી છે. એમના કોમેડી ટાઈમિંગ્સ આપણે સૌ જાણીએ જ છીએ. સો ઓવરઓલ સારી કાસ્ટિંગ છે એવું અત્યારે ટ્રેલરમાં લાગી રહ્યું છે. મિત્રા ગઢવીનો રોલ શું હશે એની એક્સાઇટમેન્ટ વધારે હશે. સો જોઈએ કે મૂવી કેવી આવે છે. 9 ફેબ્રુઆરીના મૂવી આવવાની છે, તો હજી તો વચ્ચે 1-2 સોંગ્સ પણ આવશે, તો એની પણ વાત કરીશું. સો તમે હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ કરી લો, અને વિડીયો સારો લાગે તો લાઈક જરૂર કરજો, અને આમ જ પ્રેમ આપતા રહેજો.